સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને નીકળી ગયો શોરૂમ તરફ. શોરૂમ થોડોક અહીંથી આગો થાય છે એટલે હાલીને જવાનું છે. હું ચાલતો જતો હતો, હું થોડોક વિચાર કરતો જતો હતો કેમ કે મારા બધા હસી મજાક કરે છે. જે મારી હસી મજાક કરે છે ને હું કરવા દઉં છું કેમ કે મારે વિડીયો બનાવવાનો શોખ છે એટલે મારે સહન પણ કરવું જોઈએ. ત્યાં થોડીક જ વારમાં ફૂકી ગયો શોરૂમ પણ બંધ હતો. હું કેટલી વાર થઈ બેઠો હતો અને વિચારતો હતો કે મારે વહેલું થઈ ગયું છે કે એ લોકોને મોડું થઈ ગયું. ત્યાં થોડીક જ વારમાં આવી ગયા શોરૂમના માલિકને તાળું ખોલી નાખ્યું. ત્યાર પછી તો આવીને ડાયરેક્ટ પેલું પંચિંગે જવું પડે કેમ કે પંચિંગ કરવું પડે ને આખો દિવસ કપાય. ત્યાર પછી આવીને જોયું તો એક ગાડી તો એક વોશિંગમાં નથી. ત્યાં તો થોડીક જ વારમાં આવી ગઈ ટાટા સિયારાની ગાડી વોશિંગમાં થઈ ગઈ. વોશિંગ ને એમાં કરવાનું છે અંદર બોડી કોટિંગ અને સિરામિક કોટિંગ પણ કરવાનું હતું. પેલા અંદર બોડી કોટિંગ મારવું પડે બાકી આખી બોડી બગડે એટલે અંદર બોડી કોટિંગ શરૂ કરી દીધું. કંઈક આવી રીતે મારવાની હોય છે. જમવાનો સમય થઈ ગયો એટલે નીકળી ગયો ડાયરેક્ટ શોરૂમ થી બાઇક લઈને જમવા. પોગી ગયો જમવાનું હતું કાંઈક રીંગણા બટેટાનું શાક ને દેશી રોટલો. 1 કલાકનો બ્રેક પૂરો થઈ ગયો અને નીકળી ગયો પાછો શોરૂમ તરફ. પોગી ગયો શોરૂમ ને આવીને ડાયરેક્ટ ક્લે મારવાનું શરૂ કરી દીધું. ક્લે એટલા માટે મારવી પડે છે કે ઝીણી ઝીણી જાણ હોય કે પછી રફને જોઈ કે ડામર હોય તેમને કાઢવામાં પ્રયત્ન કરે છે. થોડીક જ વારમાં આવી ગઈ ચા. 4 વાગ્યાની ચા કોણ પી છે જરા કોમેન્ટ કરી નાખજો. આવી ગયો સ્કોર્પિયો વોશિંગ માં લાગી ગયા વોશિંગ કરવા. પછી તમારે દીધું શેમ્પુ. તમારી પડકી આવી કાર હોય તો તમારી ગાડી કેવી રીતે વોશિંગ કરે છે જરા કોમેન્ટ કરી નાખજો. આ સ્કોર્પિયો ગાડી વોશિંગ થઈ ગઈ છે અને વોશિંગ એરિયામાંથી બારી કાઢ લેવાનું છે. અંદર બહારથી ક્લીનિંગ ચાલુ કરવાનું છે. ફાઇનલી આ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. તમને કેવી લાગી જરા કોમેન્ટ કરી નાખજો. બાકી 7 ને 7 વાગ્યાની ચાનો નશો ચડાવીને જવાનું હતું ગાડી ક્લીનિંગ કરવા. હાલ કાજર ગાડીને ક્લીનિંગ કરી નાખી છે અને આવા વિડીયો બીજા જોવા હોય તો જલ્દીથી એક લાઈક ને એક ફોલો કરતા જજો.